બપોરે 2 વાગ્યાની આસપાસ ધોળકા કલીકુંડ બાવડા પાર્શ્વનાથ સર્કલ પાસે સિલ્વર સ્કીન ટોકીજ આગળ કઠલાલથી આગળનું ભૂસું ભરી બાવડા જતી આઈસર ગાડી નંબર GJ23Y9356 લઈને નીકળેલ ડ્રાઈવર ચૌહાણ વિજયસિંહ બેચરસિંહ ચાલુ વરસાદ હોવાથી રોડ વચ્ચે છેલ્લા 1 મહિનાથી ધોધમાર વરસાદના કારણે મેઇન રોડ વચ્ચે 3 ફૂટ જેવો ખાડો પડી ગયો હોવાથી તંત્ર દ્વારા કોઈ બેરેક કે બંદોબસ્ત નહીં મૂકવાથી કે કોઈ સૂચના બોર્ડના લગાવવાના કારણે ખાડામાં ચાલુ વરસાદનું પાણી ભરાઈ ગયેલ ડ્રાઈવરને ખબર ન રહેતા ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરની સમજ શક્તિથી આ બાદ બચાવ થયો હતો અને કંડક્ટર વિજયભાઈ ચૌહાણ રહેઠાણ કઠલાલ ઉંમર વર્ષ આશરે 40ને માથાના ભાગમાં ઈજા થવાથી સ્થાનિકોએ આઈસરમાંથી બહાર કાઢી નજીકની શરણમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ત્યાં ફરજ પરના ડોક્ટર મેહુલભાઈ પરમાર સાહેબે માથાના ભાગમાં લોહી નીકળ જવાથી 5 ટાંકા લઈ જરૂરી ટ્રીટમેન્ટ કરી વધારે તકલીફ કે નુકસાન ન હોવાથી રજા આપી છે। ડ્રાઈવર સાથે વાત કરતા તેણે જણાવ્યું કે આશરે 1.5 થી 2 લાખનું નુકસાન છે। આ ધોળકાનગર વોચથી પસાર થતા મેઇન રોડ ઉપર આવા ખાડા પડી ગયેલા હોવાથી અજાણ્યા લોકો અને ડ્રાઈવરો આવી તંત્રની બેદરકારીના કારણે છેલ્લા 1 મહિનાથી હેરાન પરેશાન થાય છે। તંત્ર શું કોઈ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું આવા બનાવો થવા પાછળ કોઈ રોડ ખાતાવાળા કે પોલીસ ઘટના સ્થળે પહોંચી નથી? શું તંત્રને આવી બાબતો નજરઅંદાજ કરવા કોઈ દબાણ છે? કોઈને પ્રજા હેરાન થાય તેમાં રસ નથી કે શું? આવા પ્રશ્નો ધોળકા નગરમાં ચર્ચાનો વિષય બન્યા છે। ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, DT ન્યૂઝ લાઈવ 24 ધોળકા।